પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની કચ્છ શાખાની સામાન્ય સભા તાજેતરમાં ભુજ ખાતે મળી હતી, જેમાં કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલની માંગણીઓ પૂરી કરવા તથા ભ્રષ્ટાચારીઓને પોષણ આપી કર્મચારીઓને કરાતા અન્યાય તથા મજૂર વિરોધી પ્રવૃત્તિ સબબ રાજ્યના વીજ કર્મચારીઓના સૌથી મોટા કર્મચારી યુનિયન એવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જે આંદોલન શરૂ કરવામાં આવેલ છે તેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તારીખ 5/11ના લાંબા સમયથી વણ ઉકેલ્યા 10 જેટલા પ્રશ્નો તથા અન્ય પ્રશ્નો અંગે તથા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે વીજ કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરાયેલ છે અને સોમવારથી વર્ક ટુ રૂલ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે। તે ઉપરાંત આગામી 1 ડિસેમ્બરથી ધરણાનો કાર્યક્રમ પણ યોજાનાર છે તેની વિગતવાર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવેલ હતી। આ પ્રસંગે યુનિયનના વર્તુળ મંત્રી શ્રી મહેન્દ્રસિંહ જાડેજાએ કર્મચારીઓને તંત્ર તરફથી થતી કનડગત અને અન્યાય સામેના આ આંદોલનને સફળ બનાવવા તમામ સભ્યોને સંગઠિત રહી કોઈપણ જાતનો ભય કે ડર રાખ્યા વિના આંદોલનમાં ભાગ લેવા અપીલ કરી હતી।